પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 73. ફરીને એકવાર આપણે પ્રભુના વચનોમાંથી પૃથ્વી ઉપર સમૃદ્ધ થવું એ પાપ છે કે નહીં એના સંબંધી શીખવાની કોશિશ કરી રહ્યા છે. અને પ્રભુનું વચન ઘણી બધી જગ્યાએ આપણને એની સમજ આપે છે, અને ખાસ કરીને નીતિ વચનમાં. અને તેથી વાલા હું વારંવાર કહું છું કે નીતિ વચન દરરોજ એક અધ્યાય વાંચો તો તમે એક વર્ષમાં 12 વખત નીતિ વચનનું પુસ્તક વાંચશો, અને એમાં રહેલ નાની નાની વ્યવહારુ સત્ય બાબતો આપણા જીવનને ખૂબ આશીર્વાદિત કરી શકે છે. નીતિવચન 15 અને 16માં લખવામાં આવ્યું છે, ઘણું ધન હોય પણ તે સાથે સંકટ હોય તેના કરતાં થોડું ધન હોય પણ તે સાથે યહોવાનું ભય હોય તો તે ઉત્તમ છે. નીતિવચન 15 અને 27માં લખવામાં આવ્યું છે કે દ્રવ્ય લોભી પોતાના જ કુટુંબને હેરાન કરે છે, પણ લાંચને ધિક્કારનાર એ આબાદ થશે. નીતિવચન 16 અને 8માં લખવામાં આવ્યું છે, અન્યાયથી મળેલી ઘણી આવક કરતાં નેકીથી મળેલી થોડી આવક સારી છે. નીતિવચન 18 અને 11, દ્રવ્યવાન માણસનું ધન એ તેનું કિલ્લેબંધીવાળું શહેર છે, અને તેની પોતાની માન્યતા પ્રમાણે તે ઊંચા કોટ જેવું છે. એ એવું માને છે કે હું દ્રવ્યવાન થઈને સુરક્ષિત રહી શકું છું. એ જૂઠ છે. નીતિવચન 28 અને 6માં લખવામાં આવ્યું છે કે જે માણસ ધનવાન છતાં અવળે માર્ગે ચાલે છે, ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ જીવન જીવે છે, તેના કરતાં પ્રમાણિકપણાથી વર્તનાર જીવનાર દરિદ્રી ગરીબ માણસ સારો છે. નીતિવચન 28:20માં લખવામાં આવ્યું છે કે વિશ્વાસુ માણસ આશીર્વાદથી ભરપૂર થશે, પણ જે અવિશ્વાસુ છે, જે માણસ દ્રવ્યવાન થવાને ઉતાવળ કરે છે, તેને શિક્ષા થયા વગર રહેશે નહીં. વલા પ્રભુની બીક રાખીને આ જગતના વાનાઓથી સમૃદ્ધ થવું તે પાપ નથી, પણ જો તે સમૃદ્ધિ આખરે મને ગર્વિષ્ઠ બનાવે છે, મારા સંતોષ અને સલામતીનો આધાર બની જાય છે, જો મારી સમૃદ્ધિને હું મારું સર્વસ્વ માનું છું અને ઈશ્વરના માર્ગમાંથી હું ભટકી જાઉં છું, તો તે મને વિનાશમાં ધકેલી દેશે. તેથી સંત પાઉલે જુવાન સેવક તિમોથીને અદ્ભુત માર્ગદર્શન આપ્યું છે કે જે આપણા માટે પણ આજે ઉપયોગી છે. પહેલો તિમોથી 6:9-17માં લખે છે, આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે કે તેઓ અહંકાર ન કરે અને દ્રવ્યની અસ્થિરતા પર નહીં, પણ જે ઈશ્વર આપણા ઉપભોગને માટે ઉદારતાથી સર્વ આપે છે તેના પર આશા રાખે. તેઓ ભલું કરે, ઉત્તમ કામોરૂપી સમૃદ્ધિ મેળવે અને ઉદાર તથા પરોપકારી થાય. ભવિષ્યને માટે પોતાને વાસ્તે સારા પાયારૂપી પૂંજીનો સંગ્રહ કરે, જેથી જે ખરેખરું જીવન છે તે જીવન તેઓ ધારણ કરે. અદ્ભુત. આ સમજવાના માટેની પ્રમાણે જીવવાને પ્રભુ કૃપા આપે. આમેન.